ગુજરાતવાસીઓ હજી પણ રહેજો તૈયાર। ગુજરાતની અંદર 11 તારીખથી લઈને આગામી 15 તારીખ સુધી ઉત્તરીય ભારતના ક્ષેત્ર અને પાકિસ્તાનનો ક્ષેત્ર, અફઘાનિસ્તાનના વિસ્તાર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી દિશા સિસ્ટમની બદલાવાને લઈને મોટો વળાંક લઈને હવે પછી આગળ વધતી હોય તેમ ભેજયુક્ત તોફાની પવનો આ સંપૂર્ણ વિસ્તારમાંથી ગતિઓ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે। સાથે સાથે જાણી લેજો ગુજરાત ઉપર કઈ કઈ સિસ્ટમની હાલ અત્યારે હળવી અસરો જોવા મળી રહી છે। બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં કેમ ફરીથી તોફાન વધી રહ્યું છે? ઉત્તરીય ભારતના ક્ષેત્ર અને હિમાલયના વિસ્તારથી હવે પછી પૂર્વ ભારતની અંદર બાંગ્લાદેશ, નેપાળના વિસ્તારમાં કેમ ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે? ગુજરાત રાજ્યની અંદર હાલ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળ્યો છે, જેમાં ગુજરાતની અંદર એક તરફ ભયંકર ગરમી તો બીજી તરફ રાજ્યની અંદર અનેક વિસ્તારમાં વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર પણ એક સાથે બે સિસ્ટમની અસરને લઈને હાલ ભર ઉનાળા દરમિયાન રાજ્યની અંદર દક્ષિણ ભારતના વિસ્તારમાં માવઠાનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી 48 થી આગામી 72 કલાકની અંદર ફરી એકવાર પલટો જોવા મળવાનો છે। તે ઉપરાંત ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર ગરમીને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। અલગ અલગ હવામાન એજન્સી દ્વારા ગુજરાતની અંદર આગામી વર્ષનું ચોમાસું એટલે કે 2024ના ચોમાસાને લઈને દર્શક મિત્રો ખાસ નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ખાનગી હવામાન એજન્સી એટલે કે સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસાની અંદર 94% સુધીનો વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે। એટલે કે રાજ્યની અંદર ગયા વર્ષ કરતાં ઓછા વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, પરંતુ જૂન મહિનાની અંદર ચોમાસાનું આગોતરું અનુમાન થતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારમાં સારા વરસાદની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। ચોમાસું આવે તે પહેલા જ ગુજરાત રાજ્યની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને મોટા પલટાવ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાવ સાથે અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। તો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે। કરાચીનો ક્ષેત્ર, તુર્બેટ અને મોસ્કોટના વિસ્તારમાંથી પણ હવાના હળવા દબાણ આગળ વધતા હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જોર દર્શાવી રહેલી નવી સિસ્ટમો જોવા મળી છે, જેમાં હવે કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર પવનની તીવ્રતા વધતી હોય તેમ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારા થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ભર ઉનાળા દરમિયાન હજી પણ વાદળછાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે, જેમાં ગાંધીધામના વિસ્તારમાં રાપર, ખાવડ, બારડોલી, માંડવી, નળિયા અને લખપતના સંપૂર્ણ વિસ્તારમાં જોર વધતું હોય તેમ આમ કચ્છના તમામ વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે। સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો કે અત્યારે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રમાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને અસરો દર્શાવી રહ્યા છે, અને હવે પછી આ સ્ટ્રફ લાઇનના ઘેરાવા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આગળ વધીને તીવ્ર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। આમ હવે અરબી સમુદ્રનું તોફાન ધીમે ધીમે આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પ્રબળ અસરો દર્શાવતું જોવા મળવાનું છે, જેની ગતિવિધિઓને લઈને હાલ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમાં ભાવનગર, ખડસલિયા, સોનગઢ, પાલીતાણા, ગઢડા, બાબરાના ક્ષેત્રથી લઈને અમરેલીના વિસ્તારની અંદર મોટો પલટાવ જોવા મળી શકે છે। તળાજા, મહુવા, રાજુલા, કુંડલા, ધારી, બગસરાના ક્ષેત્રમાં તુલસી શામના વિસ્તારની અંદર પણ મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે। ઉના, કોડીનાર, વેરાવળના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર મોટા બદલાવો આવી રહ્યા છે। જૂનાગઢ, કેશોદ, માંગરોળ અને કડાચના વિસ્તારની અંદર પણ અત્યારે ગરમીની સાથે વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે। ગોંડલ, જેતપુરના વિસ્તારથી કુતિયાણા, પોરબંદર, ચીખલીના વિસ્તારથી ભાનવડના તમામ વિસ્તારની અંદર મોટો પલટો લંબાતો જોવા મળ્યો છે। ખંભાળિયા, લાલપુર, કાલાવડ, ભાટિયા, દ્વારકાના ક્ષેત્રથી લઈને હવે પછી ઓખા બંદરના વિસ્તારોની અંદર
ગતિવિધિઓ સક્રિય થવાને લઈને સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. સાવડી, વાંકાનેર, થાણ, ચોટીલા, રાજકોટ, ધ્રોલ, જામનગરના ક્ષેત્રની અંદર અને હવે પછી સુરેન્દ્રનગરના ક્ષેત્રથી ધંધુકા અને લીંબડીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ અને વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને સૌરાષ્ટ્રની અંદર પણ હજી પણ માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. હાલ તમે લાઈવ જોઈ શકો છો, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ પણ અનેક જિલ્લાઓની અંદર હાલ કાળઝાળ ગરમીઓ પડી રહી છે, જેમાં અહેમદાબાદ, વડોદરા, ખંભાત, ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, દાહોદ, બોડેલીના ક્ષેત્રથી લઈને હવે પછી છોટા ઉદેપુર, મહીસાગર અને ખેડાના વિસ્તારની અંદર પણ ભયંકર ગરમીની વચ્ચે ફરી એકવાર વાતાવરણની અંદર પલટાવ આવવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગોધરાના સંપૂર્ણ વિસ્તારની અંદર સતત ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રોની આપણે માહિતી મેળવીએ તો એક તરફ અત્યારે આગળ વધી રહેલા દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી સિસ્ટમની અસર અને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતું હવાનું હળવું દબાણ હવે પછી ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની હળવી અસરો દર્શાવી રહ્યું છે, જેના કારણે દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર એટલે કે વલસાડ, બીલીમોરા, નવસારીના સંપૂર્ણ વિસ્તારમાં એકાએક પલટો આવી રહ્યો છે. આહવાના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તાર ઉપર પણ વાદળોના ઝુંડ મંડરાઈ રહ્યા છે. વ્યારા, બારડોલી અને સુરતના વિસ્તારની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબા, ભરૂચ અને દહેજ પંથકોની અંદર પણ હળવો પલટાવ આવી રહ્યો છે. જાંબુસરના ક્ષેત્રથી કરજણ, ડભોઈના ક્ષેત્રથી અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી ભરૂચ અને નર્મદાના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ સાથે માવઠાની ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ ભારે દબાણ વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, રાજસ્થાન અને ઉદયપુરના ક્ષેત્રથી લઈને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તાર સુધી આ સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને હળવી અસરો દર્શાવી રહ્યો છે, જેમાં હવે રાધનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, થરાદના અનેક ક્ષેત્રમાં, પાલનપુર અને હિંમતનગરના વિસ્તારોની અંદર પણ મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હજી પણ આગામી 5 દિવસ સુધી વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાની હળવી અસરો જોવા મળવાની છે. જે બાદ ગુજરાત રાજ્યની અંદર ભયંકર ગરમીઓ પડતી હોય તેમ હવે પછી 3 ડિગ્રીથી લઈને 5 ડિગ્રી ટેમ્પરેચરની અંદર એટલે કે તાપમાનની અંદર વધારા થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી અત્યારે પૂર્વીય ભારતની અંદર એટલે કે કાશ્મીરના ક્ષેત્રથી નેપાળ અને બાંગ્લાદેશના વિસ્તારમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને વાદળ છવાયા વાતાવરણ સાથે હજી પણ વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય થવાની સાથે આગળ વધી રહ્યું હોય તેમ ધીમે ધીમે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર આ સિસ્ટમ અસરો દર્શાવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર હલચલો જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર ગરમીના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. આગામી 5 દિવસ માટે અનેક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી વેધરની પેટર્નની અંદર મોટા બદલાવો આવી રહ્યા છે. આ વર્ષે માર્ચ મહિનાની અંદર ઉનાળાની અંદર જે ગરમી પડવી હતી તેની બદલે અત્યારે ગરમીનો ન અનુભવ થવાની સાથે સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસેલો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણની અંદર મોટો પલટાવ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે. સાથે સાથે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં માવઠાએ પોતાની તીવ્ર અસર દર્શાવેલી જોવા મળી રહી છે. જોકે હવે માવઠાનું સંકટ ટળતું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા હવે પછી તાપમાનની અંદર વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આગામી દિવસોમાં 4 થી લઈને 5 ડિગ્રી તાપમાનની અંદર વધારો જોવા મળવાનો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ગરમીનું પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. નવી સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીમાં સતત તોફાન વધતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, 11 એપ્રિલથી વધુ એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોની અંદર હવે પછી કમોસમી વરસાદની તોફાની અસરો જોવા મળવાની છે. પરંતુ આ સિસ્ટમની ગુજરાત ઉપર કોઈ અસર જોવા નહીં મળે. આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાનની અંદર ધીમે ધીમે વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવી સિસ્ટમની અસરને લઈને તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. 11 થી લઈને 14 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કોસ્ટલ ક્ષેત્રની અંદર ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે. હાલ રાજ્યની અંદર મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી રહેવાનું શક્યતાઓ દર્શાવવામાં આવી છે. છેલ્લા 24 કલાકની અંદર અમરેલીની અંદર
36.7 ડિગ્રી સૌથી ઊંચું તાપમાન નોંધવામાં આવ્યું છે. અહેમદાબાદની અંદર 36, ગાંધીનગરમાં 35 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. હાલ 3 સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. પવનની ગતિ હમણાં ધીમી પડીને નોર્મલ થતી જોવા મળવાની છે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પણ પ્રકારની આગાહી હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 8 રાજ્યની અંદર ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. અનેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD દ્વારા કેટલાક રાજ્યની અંદર 5 થી 6 દિવસ માટે તોફાન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે અન્ય ઘણા રાજ્યની અંદર ભારે વરસાદ તબાહી મચાવશે. જી હા દર્શક મિત્રો, અનેક વિસ્તારોની અંદર દક્ષિણીય ભારતના વિસ્તારમાં નવી સિસ્ટમની અસરને લઈને હવે પછી મોટું સંકટ મંડરાતું જોવા મળી શકે છે.